રામચરિત્ર માનસની અંદર તુલસીદાસજીએ સૌ પ્રથમ 7 મંત્ર લખ્યા છે. કેટલા મંત્ર? 7. તો અહીંયા આપણને પ્રશ્ન થાય કે ગોસાઈજીએ 6 ન લખ્યા, 5 ન લખ્યા, 9 ન લખ્યા અને 7 જ કેમ લખ્યા? રામચરિત્ર માનસની અંદર 7 નું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે. એક સંત તો કહે છે કે ગોસ્વામીજીએ જે 7 મંત્ર લખ્યા છે ને એ એટલા માટે લખ્યા છે કે રામાયણની અંદર કુલ 7 કાંડ છે. કેટલા કાંડ? 7 કાંડ. અને એક એક મંત્ર એક એક કાંડનું પ્રતિનિધિત્વ કરે છે. એટલા માટે બાબાજીએ 7 મંત્ર લખ્યા છે. બીજો અભિપ્રાય એવો છે કે અઠવાડિયાના વાર કેટલા? 7. એ વાલા પરિવારજનો, 7 દિવસમાંથી કોઈ પણ એક વારે આ રામ કથાનું પારાયણ થઈ શકે, એની કથાની શરૂઆત થઈ શકે. એટલા માટે ગોસાઈજીએ 7 દિવસમાંથી ગમે તે દિવસે આ કથાની શરૂઆત થાય એટલા માટે 7 મંત્ર લખ્યા છે. વળી પાછા એક સંત જુદો જ કઈક અભિપ્રાય આપે છે. એ સંતનું કહેવાનું એવું થાય છે કે ગોસ્વામીજીએ રામાયણની અંદર જે ચોપાઈઓ લખી છે અને એના માટે અમારા સંગીતજ્ઞો જે રહ્યા ને આ બેઠેલા સરસ્વતીના ઉપાસકો, એ સંગીતજ્ઞો એવું કહે છે કે આ ચોપાઈઓ એવી છે કે આને તમે કોઈ પણ રાગની અંદર આ ચોપાઈને ગાઈ શકો. અને સંગીતના સુર પણ 7 જ છે. કેટલા? કઈ ભૂલચૂક થતી હોય તો કહેજો. સંગીતના સુરો પણ 7 જ છે. અને આ ચોપાઈઓને કોઈ પણ રાગમાં કોઈ પણ માણસ અલગ અલગ રાગથી આ ચોપાઈને ગાઈ શકે. એટલા માટે પ્રારંભની અંદર ગોસાઈજીએ 7 મંત્ર લખ્યા છે. વળી એક સંત બીજો અભિપ્રાય આપે છે કે કદાચ તમે ભગવાનના 10 અવતારની કથા જો સાંભળી હોય, 10 અવતારની કથા, અને ઈ 10 અવતારની કથામાં ભગવાન રામનો અવતાર એ 7મો અવતાર છે. એટલા માટે બાબાજીએ ગોસાઈજીએ આની અંદર પ્રથમ 7 મંત્ર લખ્યા છે. મહાત્માજીને લાગ્યું હશે કે આ ગ્રંથ જે છે ને રામાયણ, એ એક વાર આપણા સમુદ્રની સંખ્યા કેટલી? તો કે 7. સમુદ્ર 7 છે. અને આ ગ્રંથ 7 સમુદ્ર ઉપર શાસન કરતા થશે. એટલા માટે ગોસાઈજીએ એવો મત આપ્યો કે એટલા માટે તુલસીદાસજીએ 7 મંત્ર લખ્યા છે.
અને અમારો જ્યોતિષનો એક મત છે, અમારા જ્યોતિષીઓ એક મત આપે છે કે રામજીની રાશિ જે છે તુલા રાશિ. કઈ રાશિ? તુલા રાશિ. રામ અને અમારી રાશિ જો ગણવી ને તો એમાં 7મી રાશિ ભગવાન રામની આવે. તુલા રાશિ જે છે એ 7મી આવે. અમે રાશિની ગણતરી કરીએ તો ભગવાન રામની રાશિ જે છે એ 7મી આવે. એટલે તેઓએ 7 મંત્ર પેલા લખ્યા છે અને આ 7 મંત્ર જે લખ્યા છે ને એમાંનો પહેલો મંત્ર છે, આવો આ મંત્રને સાંભળીએ ને આપણા કાનમાં આ મંત્ર જાય ને તો આ કાન પણ પવિત્ર બને. અને ભગવાન ક્યારે હૃદયમાં બિરાજે? જ્યારે આ પુણ્ય શ્લોકો આપણે ભગવાનના સાંભળીએ, કાન દ્વારા આપણા હૃદયમાં પહોંચે અને હૃદયમાં ભગવાન પધારે. આવો 7 મંત્રમાંનો પહેલો મંત્ર છે, વર્ણાનામ અર્થ સંધાના રસાનામ છંદસામપી મંગલાનામ ચકર્તારો